ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવાને અસર. ગાદોઈ ટોલ પ્લાઝા વિવાદ મામલે ટૂંક સમયમાં સ્થળાંતર. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કેસ કઢાવવા શરૂ કરાય મોબાઈલ એપ્લિકેશન.
અને જૂનાગઢમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી રાખવા સબબ 6 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આજે વહેલી સવારથી ભારે પવન ફૂંકાતા ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાઈ જવાની સાથે પવનનું જોર પણ વધ્યું છે. ગઈકાલથી શરૂ થયેલ પવન આજે પણ યથાવત રહ્યો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવાને અસર પહોંચી છે. ઉસાબ્રેકો કંપનીના રિજિયોનલ હેડ દીપક કપલીસના જણાવ્યા મુજબ ગિરનાર પર આજે વહેલી સવારે 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે પવન સામાન્ય થશે ત્યારે રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જૂનાગઢમાં પોલીસે એક ઇસમને ચાઇનીઝ દોરી વેચતો પકડી પાડીને તેની પાસેથી ₹2200નો મુદ્દામાલ કબજે કરીને જાહેરનામા ભંગનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં પણ જૂનાગઢ શહેરમાં દાતા રોડ પર આવેલ વાણંદ સોસાયટીમાં પોલીસે પ્રવીણ કરશનભાઈ ચાવડાને જાહેર રોડ પર પોતાની લારીમાં પ્રતિબંધિત ચાઇનાની અલગ અલગ માર્કાવાળી કંપનીની દોરી વેચતો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ શખ્સ પાસેથી ₹2200ની કિંમતના ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરીને તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સોમવારે જૂનાગઢ યાર્ડમાં 2,92,400 કિલો તુવેરની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સોમવારની ખુલતી બજારે તુવેરની આવકમાં એકાએક વધારો નોંધાયો હતો. એક જ દિવસમાં કુલ તોતિંગ આવક થવા સાથે મણના ભાવ 2021 મળ્યા હતા. પરિણામે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ અંગે યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે સોમવારે ખુલતી બજારે યાર્ડમાં તુવેરની આવક શરૂ થઈ ગઈ હતી. જો કે આવકમાં એકાએક વધારો થયો હતો અને 5,884 કટા એટલે કે 2,92,400 કિલો તુવેરની આવક નોંધાઈ હતી. આવક વધવાની સાથે ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. તુવેર હરાજીમાં 20 કિલોના ભાવ 2021 સુધી બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે તુવેરની નવી આવક ખૂબ જ સારા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે. ગત રોજ માર્કેટિંગ જૂનાગઢ 5685 કટા નવા તુવેરની આવક થઈ હતી. તુવેરનું અગ્રિમ કક્ષાનું પીઠું ગણાતું તુવેરના ભાવ પણ ખૂબ સારા જોવા મળે છે. તુવેરમાં અંદાજે કાલે 1900થી 2000 ઉપરના ભાવ જોવા મળ્યા હતા. તુવેરના ઊંચામાં ઊંચા ભાવ ₹2021 પ્રતિ મણના જોવા મળ્યા હતા, જેથી ખેડૂતો ખેતરેથી માલ તૈયાર કરીને સીધા જ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે લઈને આવે છે અને માલનું વેચાણ ખૂબ જ સારા પ્રમાણમાં કરી રહ્યા છે. ગાદોઈ ટોલ પ્લાઝા વિવાદ મામલે ટૂંક સમયમાં સ્થળાંતર કરાશે. ગાદોઈ ટોલ ટેક્સ વિવાદનો મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. તાજેતરમાં ટોલ પ્લાઝાના મેનેજર અને ગાદોઈ ગામના સરપંચ પ્રતિનિધિ જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જે મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ગાદોઈ ગામમાં ગેરકાયદેસર ટોલ નાકું બનાવવામાં આવ્યું હોવાનો પ્રકાશમાં આવે છે. આ અંગેના મીડિયાના અહેવાલના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાનમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે મીડિયા રિપોર્ટના પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. જવાબદારો સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. બીજી તરફ તપાસ સમિતિના રિપોર્ટ સામે આવ્યા છે. ગેરકાયદેસર પસાર થતા વાહનોનો પાળો તોડી નાખવામાં આવ્યો છે અને સિંચાઈ વિભાગ હસ્તકનો પારો પૂર્વવત કરવામાં આવશે. વાહનો પસાર ન થાય તે માટેની કાર્યવાહી કરાઈ છે. આગામી સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે. ભારે વાહનો પસાર ન થાય તે માટે બેરિયર લગાવવામાં આવશે. ટોલ પ્લાઝાનો સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સ્થળાંતર કરવાથી ગામમાંથી ગેરકાયદેસર પસાર થતા વાહનોને પણ ટોલ ટેક્સ ભરવો પડશે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ પાસે જૂનાગઢથી સોમનાથ જવાના નેશનલ હાઈવે પર ગાદોઈ ટોલ નાકું આવેલું છે. અમને મીડિયાના અહેવાલ મારફતે એક માહિતી મળી હતી કે ઘણા વ્હીકલ આ ટોલ નાકામાંથી પસાર ન કરાવીને પાસેના ગામના રસ્તા પરથી પસાર કરાવીને એમાં ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે, એવી એક પ્રાથમિક અહેવાલ મીડિયામાં પ્રસાર થયા હતા. અને ત્યારબાદ અમે એક તપાસ સમિતિ પણ આમાં રચી, જેમાં અમારા મામલતદારશ્રી, આરએનબી સિંચાઈ, આરએનબી પંચાયત, પોલીસ અને સ્થાનિક બાકી અધિકારીઓ સાથેની એક ટીમ રચી અને એમની આજે સ્થળ મુલાકાત પણ કરવામાં આવી. આ બાબતે એસપી શ્રી સાથે પણ ચર્ચા થઈ. આમાં એસપી શ્રી પાસે જે રજૂઆત આવી હતી એના પ્રમાણે મેનેજર ટોલ નાકાએ ગામ લોકો વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી.
સાથે સાથે ગામ લોકોએ પણ મેનેજરની સામે એક ક્રોસ ફરિયાદ નોંધાવી હતી, જેની પણ અત્યારે પોલીસ કાર્યવાહી જે પીઆઈ વંથલી છે એ ચલાવી રહ્યા છે. આજની જે તપાસ સમિતિ ત્યાં ગઈ હતી, ફિલ્ડ વિઝિટ કરી, એમાં ખાસ એવું જોવામાં આવ્યું કે ટોલ નાકા પહેલા ગાદોઈ ગામ એ એક બાયપાસ છે કે જેના મારફતે આ વાહનો ત્યાં પસાર થતા હતા. ત્યાં એક સિંચાઈનો પાળો હતો, એની બંને બાજુ માટીનું પુરાણ કરી અને વાહનો પસાર થતા હોય એવું જોવામાં મળ્યું છે. એટલે જે ટીમ હતી એને તાત્કાલિક જેસીબી વગેરે મંગાવી અને માટી પુરાણ કર્યું હતું અને કાઢી દીધું છે. અને જે પાળો હતો સિંચાઈ વિભાગે બનાવેલો એને પૂર્વવત સ્થિતિમાં લાવી દીધો છે, જેથી વાહનો પસાર ન થઈ શકે. ઉપરાંત આ બાબતના પરમનન્ટ સોલ્યુશન માટે અમે આગામી સમયમાં એક જાહેરનામું પણ આમાં બહાર પાડીશું, કારણ કે આ એક વિલેજ રસ્તો MDR પ્રકારના છે, જેથી ભારે વાહનો પસાર ન થાય એવું જાહેરનામું બહાર પાડીશું. અને તેથી જે ભારે વાહનો છે એ ટોલમાંથી જ પસાર થાય એવી વ્યવસ્થા ગોઠવશું. ઉપરાંત એ રસ્તાના એન્ટ્રી પોઈન્ટ ઉપર લોખંડની જે ફ્રેમ હોય છે, જેથી હાઇટ બેરિયર વગેરે રાખી શકે, એટલે એમાં આ વાહનો પસાર ન થાય એ પણ એમાં વ્યવસ્થા ગોઠવીશું. નેશનલ હાઈવે સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે અને એમને એ પણ અમે સૂચન આપ્યું છે કે આપણા ટોલનું જે સ્થળ છે એ પણ એ રીતે જ પસંદ કરવામાં આવે અથવા એને રીલોકેશન કરવામાં આવે કે જેથી આ વાહનો જે હાલ પંચાયતના રસ્તા મારફતે બાયપાસ થઈ જાય છે, તો એ બાયપાસ થઈને આવે તો પણ એને ટોલમાંથી પસાર થવું પડે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવા માટે પણ અમે સૂચના આપી છે. અત્યારે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ અમારા ધ્યાને આવ્યું હતું. અગાઉ આવો પ્રશ્ન હતો કે નહીં એ બાબતે હાલ માહિતી નથી. આજ રોજ મને ગઈકાલે મામલતદાર સાહેબનો ફોન આવેલો સાંજે કે ભાઈ આ રીતનું ગઈકાલે ટોલ નાકાનો જે પ્રશ્ન છે, ભારે વાહનો ડાયવર્ઝન યુઝ કરી ગાદોઈ એપ્રોચ રોડનો, અત્રેની કચેરીના પંચાયત હસ્તકનો જે રોડ છે એ ગાદોઈ એપ્રોચ રોડનો યુઝ કરીને બાયપાસ કરીને ટોલ નાકાથી ગાડીઓ ત્યાં જાય છે બધી, એટલે ટોલ નાકામાં બહુ નુકસાનીનો પ્રશ્ન આવે છે અને અમારા પંચાયતના રસ્તાને હેવી નુકસાન થાય છે, જેના કારણે વારંવાર રિપેરિંગ કરવાની જરૂરિયાત રહે છે. તેથી આજે મામલતદાર સાહેબે ગઈકાલે સાંજે ફોન કરીને અહીંયા રૂબરૂ સ્થળ રોજકામ માટે બોલાવેલા હતા, જે હાજર થયા છે અને જરૂરી તપાસ કરીને આગળની કાર્યવાહી માટે ઓન પેપર અત્યારે જે જગ્યાએ ઉભા છે એ અત્યારે હમણાં રેકર્ડ હસ્તક નથી. આજરોજ આ ગાદોઈ ગામે જે ટોલ નાકા બાબતની ફરિયાદ મળેલ છે એનું એ પ્રાથમિક તપાસ માટે હું મામલતદાર વંથલી, TDO વંથલી, PSI શ્રી તથા RNB પંચાયત સિંચાઈ વિભાગ સાથે રાખીને પ્રાથમિક તપાસ માટે આવેલ છે અને પ્રાથમિક તપાસ એ પછી આગળ એનો કાર્યવાહી કરવામાં આવશે. હજુ પ્રશ્ન એવો વિગત મળેલ કે ટોલ નાકા પરથી વાહનો છે એ RNB ના રસ્તા પર ગાદોઈ ગામેથી પસાર થાય છે, તો એના માટેની આજે પ્રાથમિક તપાસ માટે આ ટીમ આવેલી છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ એ ક્યાં સર્વે નંબર છે, ગૌચર છે કે શું છે એ આઈડેન્ટિફાઈ કરી કે RNB નો રસ્તો છે એનો શું વિકલ્પ કરી શકાય એના માટેની પ્રાથમિક તપાસ બાદ ખ્યાલ આવે છે. જૂનાગઢમાં હાટકેશ્વર સંસ્થા દ્વારા 151 હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોની પ્રણાલિકા મુજબ વર્ષના પ્રથમ રવિવારે હોમાત્મક હનુમાન ચાલીસા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે 2024ના પ્રથમ રવિવારના રોજ વિશ્વ માટે આરોગ્યપ્રદ અને નિરોગી બની રહે તેવા શુભ આશય સાથે 151 હિંમતનગર હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાગર સમાજના લોકો સહિત હનુમાન ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમે છેલ્લા 20 વર્ષથી હાટકેશ્વર શિવાલય ખાતે વિશ્વ કલ્યાણ અર્થે 151 હોમાત્મક હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ. દર વર્ષના પહેલા રવિવારે અમારે અહીં આગળ પ્રોગ્રામ ફિક્સ હોય છે, જે પ્રોગ્રામ અમે હાટકેશ્વર સંસ્થાના સહયોગથી અમે લોકો કરીએ છીએ. 450-500 માણસ ભોજન સમારંભનું આયોજન કરેલું હોય છે, જે ભોજન સમારંભ થાય છે અને આ બધો કાર્ય અમે લોક ભાગીદારીથી અમે લોકો કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને પોષણ માટે આપવામાં આવતી કીટમાં ગોલમાલ કરવામાં આવતું હોવાનું સગર્ભા મહિલા લાભાર્થીઓએ આક્ષેપ કરેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પિશોરીવાડામાં ચાલતી આંગણવાડી નંબર 155માં સંચાલિકા દ્વારા સગર્ભા મહિલાઓને આપવામાં આવતી કીટનું ખોટી સહી કરીને બારોબાર વેચાણ કરી દીધાના આક્ષેપો કરવામાં આવેલ છે. આંગણવાડી કેન્દ્રની સંચાલિકા દ્વારા 11 સગીરા, 14 સગીર અને 7 સગર્ભા મહિલાઓના નામે ખોટી સહીઓ કરીને આંગણવાડીમાંથી આપવામાં આવતી કીટનું બારોબાર વેચાણ કરી દીધું હોવાનું લાભાર્થી મહિલાઓએ આક્ષેપ કર્યો છે. સુખનાથ ચોકના પિશોરીવાડામાં આંગણવાડી નંબર 155માં અરજદારો દ્વારા મચાવેલા હોબાળાને લઈને બાળ વિકાસ યોજના અધિકારીઓ દોડી આવ્યા હતા. પિશોરીવાડા આંગણવાડીના સંચાલકે જણાવ્યું હતું કે હું 3 મહિના સુધી રજા ઉપર હતી,
ત્યારે બીજા બહેને લાભાર્થીઓને માલ આપ્યો હતો. ત્યારે મારી ભૂલ છે કે આ સહયોગ મારા હાથે કરી છે. આ ભૂલ હું સ્વીકારું છું. લાભાર્થી બહેનો જ્યારે ન હતા ત્યારે તેઓને હું મારા હાથે સહયોગ કરી દેતી હતી. આંગણવાડી છે એમાં કાંઈ અમને લાભ મળતું નથી. અમારે છે ને એટલા વર્ષથી અમારા બચ્ચા થયા છે, 3 બેબી છે ને એક બેબી હમણાં છે ને 2 વર્ષની થઈ છે, એને માલ મળ્યું જ નથી. ને જ્યારે માલ લેવા આવીએ ને ત્યારે એમ કે માલ પૂરું થઈ ગયું છે. ને બીજા ઘરે કહેવાય નથી આવતા. ને જ્યારે અમારા ઘર પાસેથી બાચક્યું ને બાચક્યું લઈને ન કરે ને તો અમે અહીંયા આવીને કહીએ ને અમને માલ નથી મળ્યું તો એમ કે લે માલ તો પૂરા હો ગયા, કે તમારું માળ જ નથી આવ્યું, તો અમારે શું આગળ વધવું. ને હા તો બસ અમે માલ નથી લીધું ને અમારા નામના બધામાં સિગ્નેચર છે ને અમે ઇંગ્લિશમાં સાઇન કરીએ છીએ ને અહીંયા બધામાં ગુજરાતીમાં લખેલું છે. દર મહિનામાં અમારા સાઇન છે ને અમને માલ મળ્યું નથી. એટલે અમારે આગળ કાર્યવાહી કરવી છે ને મેડમને કીધું છે તો મેડમ કાંઈ વધારે નથી વખતા, तो हमारे काई ने ट्रांसफर करो का बच्चे ने राजीनामा आपो ने काई कड़क कायदो उपाड़ो। वोट के अंदर जो आंगनवाड़ी विस्तार आता है उसके अंदर मुझे मेरी फर्स्ट प्रेगनेंसी है तो मुझे उसके अंदर है ना कंप्लीट पूरा माल नहीं मिला। 10 मंथ हो गए, मेरा बच्चा 1.5 महीने का हो गया है पर मुझे इसके अंदर है ना पूरा माल ही नहीं मिला। एक बार मिला है ने ये लोग झूठी साइन करके माल पता नहीं किसको देते ये तो पता नहीं है। एक बार माल मिला है उसमें दूसरी बार इन्होंने मुझे चने दिए, वो भी सिर्फ 1-1 किलो दिए। हालांकि सरकार तरफ से 2 किलो चने 1 किलो तेल और 1 किलो दाल प्रोवाइड करने में आती है तो इन लोगों ने अधूरा माल दिया। इसके खिलाफ हमारे एक्शन लेना है तो ये लोग ऐसा करते हैं। मैंने तो 21 बार साइन किए, वो भी मैं इंग्लिश में करती हूँ, दूसरी जो भी साइन है ना वो सब गुजराती में और हिंदी में की गई है तो वो तो साइन मेरी है ही नहीं। बस इनके विरुद्ध एक्शन लो, या तो इनको राजीनामा देने के लिए बोलो या फिर इनको यहाँ से किसी और जगह पे ट्रांसफर करो। એમાં છે ને હું નહોતી ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ત્યાં અમારા હેલ્પર બેને આપ્યા હતા, હું 3 મહિનાથી રજા ઉપર હતી, સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરથી અને એના પહેલા પેકેટ હતા ને થઈ મારી ભૂલ છે, મેં મારા હાથે કરી છે એ હું ભૂલ સુધારું છું। એ બેનો હોય છે ને હું હાથે સહી કરી લેતી કે નહીં અમારા મેડમ આવે અમને ઠપકો આપે તો નહીં માલ લીધું ને એની પણ એ રહ્યા છે ને મેં હું કરી લઉં। એમાં એવી વાત સાચી છે કે ઇંગ્લિશમાં એ કરે છે મેં ગુજરાતીમાં કરી મારા હાથે નહીં દર મહિને આપતા હતા અમે 3 મહિનાથી હું નહોતી। હું બાળ વિકાસ યોજના અધિકારી તરીકે જુનાગઢ કોર્પોરેશનમાં ફરજ બજાવું છું। આજ રોજ ટેલિફોનિક મને ફોન આવ્યો કે પિશોરીવાડાના કેન્દ્ર ઉપર અમુક લાભાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। મારા સુપરવાઇઝર રેખાબેન દ્વારા ફોન આવ્યો અને પછી સ્થળ કરાઈ કરતા અત્યારે સ્થળ ખરાઈ પર આવેલા હતા અને તમામ અરજદારોની અમે ફરિયાદો સાંભળેલી છે તથા કાર્યકર અને તેડાગર બેન દ્વારા જે પણ તેમની કામગીરી છે એ જોવામાં આવેલી છે અને જે પણ ફરિયાદ છે તેનું અમે લેખિત કરવા માટે જાણ કરેલું છે। તમામ જેમના મુદ્દાઓ છે અરજદારના કે જે ફરિયાદીના એ બધા અમે વ્યવસ્થિત રીતે જોઈ રજિસ્ટર તપાસી અને તેનો અમે સમયસર અને વહેલી તકે ચુકાદો થાય તે રીતની કાર્યવાહી કરશું। અમે અમારી પાસે સર્વેનું રજિસ્ટર હોય કે જે આ વિસ્તારનું સર્વેનું રજિસ્ટર છે તેના ઉપરથી અમે એક લાભાર્થીને બોલાવશું કચેરી ઉપર અથવા તો સ્થળ ઉપર। અમે અહીંયા આવી અને લાભાર્થીને પૂછ્યું કે આ ખરેખર તમારી સહી છે કે નથી તો એના આધારે અમે ખરાઈ કરી અને અમે એ આખો અહેવાલ તૈયાર કરીશું। જુનાગઢ શહેરમાં દાતા રોડ પાસે આવેલ વાણંદ સોસાયટીમાં અમરનાથ મહાદેવ મંદિર પાસે રહેતા ધવલ જીતેન્દ્ર ચુડાસમા નામનો યુવાન રવિવારની સાંજે વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસે ક્રિકેટ જોવા માટે ગયો હતો અને બાદમાં પોતાના ઘરે જતો રહ્યો હતો। ત્યારે વિવેકાનંદ સ્કૂલના ગેટ પાસે રાકેશ ઉર્ફ મઢો ચુડાસમા કલ્પેશ તથા કલ્પેશનો ભાઈ શૈલેષ સોલંકીએ યુવાનને 1 મહિના પહેલા કોર્પોરેટર ચેતનાબેન ચુડાસમા સાથે થયેલ માથાકૂટનું મનદુખ રાખીને ધવલે ગાળો આપી અને કલ્પેશે લોખંડનો પાઇપ મારીને ઈજા પહોંચાડતા યુવકે રાડારાડી કરતા રાકેશે તું આજે તો બચી ગયો છો પરંતુ હવે પછી ભેગો થા ત્યારે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને 4 શખ્સો નાસી ગયા હતા। આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે હુમલાખોરો 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો। ગંભીર રોગોની સારવાર
હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કેસ કઢાવવા મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે સૌપ્રથમ કેસ બારીએ લાઈનમાં ઊભું રહેવું પડે છે. તમારો વારો આવે એટલે ક્લાર્ક કેસ કાઢી આપે અને કેસ લઈને જે તે વિભાગમાં સારવાર કરાવવા જવું પડતું હોય છે. આ રીતે રોજ લગભગ 1000થી વધુ લોકો કેસ કઢાવે છે. પણ હવે જુનાગઢ સિવિલ હોસ્પિટલે કેસ કઢાવવાની લાઈનમાં ઊભા રહેવાને બદલે મોબાઈલ ફોનમાં QR કોડ સ્કેન કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નોંધણી કરાવી તરત કેસ કઢાવી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરી છે. તબીબી અધિક્ષક તૃપ્તાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં પ્રવેશતા જમણી બાજુ પિલોરને અડીને આ માટેનું બેનર લગાવવામાં આવેલ છે. તેમાં છાપેલા કોડ સ્કેન કરીને ટોકન મેળવીને બાજુમાં જ ટેબલ પર બેઠેલા ક્લાર્ક પાસે કેસ કઢાવી સીધા ઓપીડીમાં જઈ શકાય છે. જ્યારે ડોક્ટર ભાવિન પટેરિયાએ જણાવ્યું હતું કે આ નવી સુવિધાથી લાઈનમાં ઊભા રહેવાનો સમય પણ બચી જાય છે
અત્યારે રોજ 35 જેટલા લોકો આ રીતે કેસ કઢાવતા હોવાનું પણ જણાવ્યું હતું. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ તથા તેમના સગાઓને જણાવવાનું કે ઓપીડી કેસ કઢાવવા માટે હવે આપને લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. દર્દી અથવા તેમના સગા આભા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી GMERS જનરલ હોસ્પિટલના QR કોડને સ્કેન કરી ઓપીડી કેસ કઢાવી શકે છે. આપ ઘરે બેઠા પણ ઓપીડી કેસ કઢાવી શકો છો. આમ હવેથી આપને ઓપીડી કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. આ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કાર્યરત છે તથા રોજના 40થી 50 જેટલા કેસીસ આવી રીતે ઓનલાઈન કાઢવામાં આવે છે. તો તમામ દર્દીઓ તથા તેમના સગાઓને જણાવવાનું કે આ વ્યવસ્થાનો પૂરેપૂરો લાભ લેશો, જેથી આપનો સમય બચે તથા આપને ઓપીડી કેસ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં. આ વ્યવસ્થા અંતર્ગત કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. વિસાવદર તાલુકાનું જાંબુડી ગામથી આવ્યો છું અને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક ચામડીના ડૉક્ટરને બતાવવા આવ્યો છું. એટલે ભાઈએ કીધું કે QR કોડની જે સુવિધા છે એપ્લિકેશન, એમાં કેસ કઢવીને આવ્યો છું. એટલે તાત્કાલિક ડાયરેક્ટ કેસ આપણે મોબાઈલથી જે એનો કોડ બતાવીએ એટલે તાત્કાલિક અહીંયાથી આપી દે છે કેસ, અને પછી ડાયરેક્ટ ડૉક્ટરને બતાવવાના. અને સુવિધા, હોસ્પિટલની સુવિધા બહુ સારામાં સારી છે. અત્યારે લોકોને હું માહિતગાર કરું છું કે જે તે સમયે એમ કે જે હોસ્પિટલનું નામ સિવિલ હોસ્પિટલનું નામ ખરાબ હતું, અત્યારે બહુ સારામાં સારી હોસ્પિટલ, 8 માળની સુવિધા અને ટેકનિકલ બધી સુવિધા છે. અને રિપોર્ટ પણ ઝાઝા ભાગે લગભગ બધા રિપોર્ટ MRI સુધી થઈ જાય છે. અહીંયા એપ્લિકેશનની એક સુવિધા બહુ સરસ કરી છે. એટલે મેં રસ્તામાં જ એપ્લિકેશનનો યુઝ કરી અને કેસ કઢવી લીધો હતો. પછી અહીંયા મોબાઈલ કોડ બતાવ્યો એટલે મારો નામનો કેસ ડાયરેક્ટ આપી દીધો છે. માંગરોળ તાલુકાના આરેણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામ્યજનોએ આવકારી હતી. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રીના લાઈવ પ્રસારણને સાંભળ્યું હતું. આ તકે કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિસાદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, DDO મિરાજ પરીખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખેતી ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજી સભર ખેતીના અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપતી નમો ડ્રોન દીદી યોજના સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આરેણા ગામે ખેતી પાકમાં ડ્રોનનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ તકે મહાનુભાવો, અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામ્યજનોએ લાઈવ નિદર્શન નિહાળ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું. તમારે સરકારશ્રીનો કોઈ પણ લાભ લેવા જવું હોય તો તમારે સૌથી પહેલા તો તાલુકા મથકે જવું પડે. એ તમારી મામલતદાર કચેરી હોય કે તાલુકા પંચાયત હોય, સૌથી પહેલા તમારે તાલુકા મથકે તમારા તાલુકા હેડક્વાર્ટરે જવું પડતું હતું. જો ત્યાં કામ ન પહોંચે કે ના પતે તો તમારે જિલ્લાના હેડક્વાર્ટર એટલે કે જુનાગઢ સુધી લાંબુ થવું પડતું. તો કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હોય, તમારે લાભ લેવો હોય તો એક દિવસનું તમારું કામ છોડીને કે કોઈ પણ સરકારી સહાયોને લાભ લેવા માટે દૂર સુધી જવું પડતું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા હોય કે ગ્રામ પંચાયત કક્ષાએ ખૂબ જ સરસ ઈ-ગ્રામની સુવિધા હોય કે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલ સેવા સેતુના ચરિતાર્થ કરે છે કે ખરા અર્થમાં સરકાર આપના દ્વારે આવી છે. કે એક સામાન્ય નાગરિકે સરકાર સુધી જવાની જરૂર નથી, કે એક માનસિકતા હતી કે તમારે લાભ લેવો હોય, કોઈ બી તમારો પ્રશ્ન હોય તો સરકાર સુધી કે કચેરી સુધી જવું પડતું હતું. એનાથી વિપરીત એક નવી કાર્યપ્રણાલી કરવામાં આવી છે કે સરકાર જ તમારા દ્વારે આવશે. જૂનાગઢમાં ખાંધરોડ રોડ વિસ્તારમાં આવેલ કેમ્બ્રિજ સ્કૂલ પાસે રહેતા સબાનાબેન અને તેના પતિ હનીફભાઈ હુસેનભાઈ સુધા રવિવારની સાંજે શહેરમાં ભારત મિલના ઢોરા પાસે રહેતા મામાજી સસરા વલીમ મોહમ્મદ તૈયબના ઘરે મચ્છી દેવા માટે ગયા હતા. ત્યારે વલીમ મોહમ્મદ અને તેનો દીકરો અલ્તાફ બંને ઝઘડતા હતા. આથી સબાનાબેન અને તેના પતિ બંને છૂટા પાડવા માટે વચ્ચે પડતા અલ્તાફ અને તેની પત્ની યાસ્મીન તેમજ સમીનાને વલીમ મોહમ્મદે ગાળો કાઢી હતી અને અલ્તાફે તેની પાસેથી છરી વડે મહિલાને જમણા હાથમાં ઈજા પહોંચાડી હતી. જ્યારે યાસ્મીન બેને લોખંડના પાઇપ મારીને પગમાં ઈજા કરી અને અલ્તાફે આજે તું બચી ગયેલ છો, પરંતુ હવે તું મને ભેગી થાઈશ તો તને જાનથી પતાવી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
આ ઝપાઝપી દરમિયાન મહિલાની સોનાની કડી પડી ગઈ હતી. આ અંગેની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બોંધવી નાખવા સબબ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરીને વાહનો સહિત 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢમાં ધારાગઢ રોડ વિસ્તારમાં ફરજાના હોલ પાસે આવેલ બેલીમ જમાલના કબ્રસ્તાનની સામેના ડેલામાં વાહન અને ઢાળિયામાં મોટી ભેંસો તેમજ નાના મોટા પાડી ગોંધી રાખવામાં આવ્યા હોવાની માહિતી મળતા એ ડિવિઝનના પીઆઈ બીજે સાવદના માર્ગદર્શનમાં તેમના સ્ટાફે ઘસી જઈને ₹27,000ના પશુ અને વાહન સહિત કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બારામાં પોલીસે જૂનાગઢના અશફાક હાસમભાઈ બેલીમ, રાહિલ હનીફભાઈ બેલીમ, મુનવર હુસેન ઇબ્રાહીમ બેલીમ, હનીફ મોહમ્મદભાઈ બેલીમ, ઇરફાન મોહમ્મદ બેલીમ અને વિસાવદર તાલુકાના સોભાવડલા ગામના અજય રમેશભાઈ ચાવડા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરીને વધુ તપાસ પીએસઆઈ જે.આર. વાજા ચલાવી રહ્યા છે. ગઈકાલના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરજાના હોલની પાસે જે ઇરફાન ઇબ્રાહીમ બેલીમની કબજાની ભોગવટાવાળી જે જગ્યા છે તેના ઢોરવાડા ખાતેથી છે એ ટોટલ 29 ભેંસ અને પાડાઓ મળી આવેલા. આ બાબતે એ ડિવિઝન પીઆઈ વત્સલ સાહસ દ્વારા પોતાના સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા આ જે ઢોર રાખવામાં આવેલા તેમને ટૂંકા દોરડા વડે બાંધેલા. આ ઉપરાંત તેમના માટે ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કરેલ નહીં, તેમજ તેમને અહીંયા રાખવા બાબતે વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપીઓ છે એમના દ્વારા છે એ શક્કરબાગની પોતાને મોટું મટનનો કોન્ટ્રાક્ટ હોય તેવી હકીકત જણાવેલી. તો આ બાબતે શક્કરબાગના નિયામક પાસેથી લેખિત માહિતી મગાવતા અને તપાસ કરતા શક્કરબાગના નિયામક શ્રી દ્વારા જાણ કરવામાં આવેલી કે જે પશુઓ રાખવા જે ટેન્ડર આપેલું છે તેમની રહેવાની અને ઘાસચારાની તમામ વ્યવસ્થાઓ છે શક્કરબાગની અંદર કરવામાં આવશે. આ પૈકી કોઈપણને બહાર અન્ય કોઈ જગ્યાએ શક્કરબાગના નામે રાખવાની એમને સૂચના આપેલી નથી કે ટેન્ડરની કોઈ જોગવાઈ નથી. તો આ ટેન્ડરની જોગવાઈનું ઉલ્લંઘન કરી આ જે પશુઓ છે ટોટલ છે 3 લાખ કરતાં પણ વધુ રકમના થતા હોય તેમના પ્રત્યે ઘાતકીપણું દર્શાવેલ. આ બાબતે એનિમલ ક્રુઅલ્ટી એક્ટની અલગ અલગ કલમ મુજબ છે ગુનો દાખલ કરેલો છે. અને હાલ આ જે તમામ આરોપીઓ છે અલ્ફાક બેલીમ, રાહિલ બેલીમ કુરેશી, અજય રમેશ ચાવડા, મુનવર હુસેન બેલીમ, હનીફ મોહમ્મદ બેલીમ, ઇરફાન ઇબ્રાહીમ બેલીમ, આ તમામ આરોપીઓને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરૂ છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવેલ છે અને કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ છે. ત્યારે પોતાની જણસી ખુલ્લામાં રાખવી નહીં અને ખેડૂતોએ પોતાના જણસી પોતાના ગોડાઉનમાં રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે. ત્યારે ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડની ઘોર બેદરકારી સામે આવેલ છે અને માર્કેટિંગ યાર્ડના ખુલ્લા શેડમાં કપાસ અને ડુંગળીની જણસી પડી હોવાનું જાણવા મળેલ છે. કપાસ અને ડુંગળીની જણસી વેપારીઓની હોય કે ખેડૂતોની હોય પણ નુકસાની તો બધાને સહન કરવી પડશે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબનો કમોસમી વરસાદ પડે તો આ જ જણસી પલળી જશે તો જવાબદારી કોની રહેશે એવો પ્રશ્ન સામે આવ્યો છે. તાલપત્રી નથી રાખવામાં આવી કે કોઈ બીજી વ્યવસ્થા પણ નથી. આ બાબતે ધોરાજીના ખેડૂત આગેવાન જીતુભાઈ વગાસિયાએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની ઘોર બેદરકારીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ પડશે તો વેપારી હોય કે ખેડૂત હોય નુકસાન તો ભોગવવું જ પડશે. ખુલ્લા શેડમાં પડેલ જણસીને ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. આ વરસાદની મસ્ત મોટી જાહેરાતો થઈ છે, આગાહીકારો આપી છે, મોસમ વિભાગે આપી છે. 8 થી 11 તારીખની આગાહી ફૂલ છે. આજ મારા ખેડૂતની કોઈ પણ જણસી એપીએમસીની અંદર જે આજ માલ પડ્યો છે તો આ જવાબદારી કેની છે? આ તંત્ર કેમ પગલાં લેતું નથી? આ અધિકારીઓ કેમ પગલાં લેતા નથી? આ કેની મિલીભગત છે? આજ તમે જુઓ વેપારીઓને પણ નુકસાની છે, મારા ખેડૂતને પણ નુકસાની છે. આજ વીઘે આજે આ કપાસની અંદર 12-14 હજારના ખર્ચા ચડી ગયા છે. તો મારો ખેડૂત જાય તો ક્યાં જાય? દવા, ખાતર, પાણી, બિયારણ, મજૂરી. તો મારો ખેડૂત કરે શું? ટ્રેક્ટરો ભાડા, ટ્રક ભાડા, ગાડી ભાડા. તો આજની તારીખમાં માલ પડે અને ફૂલ આગાહી છે વરસાદની 8 થી 11 તારીખ સુધીની. તો મારો ખેડૂત જાય તો ક્યાં જાય? આમાં વેપારીઓની નુકસાની છે, મારા ખેડૂતની નુકસાની છે. તો આ તંત્રની ધોર બેદરકારી છે. એપીએમસીની અંદર આજે માલ મારા ખેડૂતની અનેક જણસીઓ પડી છે અને વરસાદની 8 થી 11 તારીખની ફૂલ આગાહી છે. તો મારો ખેડૂત કરે શું? આજે તૈયાર મોલ પણ ફેંકી દેવાનો એવી વાત થઈ. આ ખેડૂતને મારા
અનેક ખેડૂતને મારી માગણી છે અત્યારે મારા પ્રત્યે. મને ફોન પણ આવે છે આજની તારીખમાં કે જીતુભાઈ શું કરવું હવે, આ તંત્રની ધોર બેદરકારી છે, કેમ કોઈ પગલાં લેતું નથી, આ સત્તાધીશોને મિલીભગત છે કે તંત્રની, એ મને સમજાતું નથી. જૂનાગઢના રાજવી વંશજ રા નવઘણની જિંદગી બચાવવા કાજે જેને પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું હોય એવા આલીદર બોડીદરના વીર આહિર દેવાયત બોદર માટે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્રતિમા વંદન સમારંભ ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ઉપલેટા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા નાગનાથ ચોકમાં વીર આહિર દેવાયત બોદરની પ્રતિમા 11 વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા તથા તેમના પરિવાર દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી લઈને શરૂઆતના 3-4 વર્ષ સુધી સામાન્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવતા હતા, પરંતુ છેલ્લા 6-7 વર્ષથી ઉપલેટા શહેરમાં આહિર યુવા મંચ દ્વારા દર વર્ષે ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ આહિર યુવા મંચ દ્વારા એક ભવ્ય કાર્યક્રમ વીર આહિર દેવાયત બાબા બોદરની પ્રતિમા પાસે નાગનાથ ચોક ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ રા નવગણના વંશજ રાયજાદા પરિવારના વનરાજસિંહ રાયજાદા તેમજ ચુડાસમા વંશજ સહિતના રાજપૂત સમાજના આગેવાનો જૂનાગઢથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વીર આહિર દેવાયત બાપાએ પોતાના એકના એક દીકરા ઉગાનું જે બલિદાન આપ્યું છે તે પ્રસંગોને વાગોળ્યા હતા. આ ભવ્ય પ્રસંગે લોક સાહિત્યકાર ભજનીકો ઉપસ્થિત રહ્યા હતા. દેવાયત બાપા બોદરની જ્યારે અમે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી, એમના 11 વર્ષ પૂર્ણ થયા છે. 3/1/2013ના રોજ અમે મૂર્તિ પ્રતિષ્ઠા અહીંયા કરેલી હતી. આજરોજ એમના 11 વર્ષ પૂર્ણ થતાં અમે લોકો આહિર યુવા મંચ ઉપલેટા દ્વારા અહીંયા ખૂબ મોટું એવું આયોજન કરેલું છે કે જેમાં ગુજરાતના અને ખૂબ મોટા કલાકારો જેમ કે રાજભા ગઢવી, જીતુદાદ ગઢવી, દેવરાજ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, માલદેભાઈ આહિર અને ખાસ તો એક ક્ષત્રિય સમાજના આગેવાન એટલે કે વનરાજસિંહ રાયજાદા, જે રાયજાદા પરિવાર એ પોતે એવું માને છે કે આજે અમે જે જીવીએ છીએ દેવાયત બાપાના ઉપકારથી અમે જીવીએ છીએ, એવું એક પોતે પોતાના શબ્દોથી વર્ણવેલી વાત છે કે ભાઈ આજે અમે એને બાપ કહેવામાં પણ શરમાતા નથી કે એના હિસાબે અમે અત્યારે અમે આ ધરતી ઉપર છીએ. ત્યારે દેવાયત બાપાની વાત કરીએ કે પોતાના પુત્રનું બલિદાન આપીને પણ રા વંશજને જીવિત રાખેલ હતો. આવા મહાપુરુષ વીર પુરુષની જ્યારે પ્રતિમાનું જ્યારે વાત આવતી હોય તો એ પ્રતિમા વંદન માટે કદાચ જેટલા પણ અમે વંદન કરીએ એટલા ઓછા છે. અને અમારા આહિર યુવા મંચ અને ઉપલેટાના તમામે તમામ યુવાનો ગ્રુપો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી છે કે આ કાર્યક્રમને કેમ સફળ બનાવી શકીએ, અને ખૂબ મહેનત રાત દિવસ કરે છે. અને પ્રોગ્રામ પૂરા થઈએ જમણવાર અને પછી બધાએ છૂટું પડવાનું છે, આવી એક વાતને બધાએ વધાવી છે. ત્યારે આવા મહાપુરુષ વીર પુરુષને જેટલા લાખ અભિનંદન અમે આપીએ કે ભાઈ અમારા આહિર કુળમાં દેવાયત બાપા જેવા નો જન્મ થયો અને એ પછી અમારા પણ ઉજળો એક ઇતિહાસ કે ભાઈ દેવાયત બાપાના વંશજ છીએ, અમે પણ કાયમીની માટે બલિદાન માટે કાયમી આગળ રહીશું એવી અમારે બધાને. જૂનાગઢ તાલુકામાં સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરીને નરાધમે ગર્ભ પણ રાખી લીધો હોવાની ફરિયાદ તરુણીના પિતાએ કરતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ તાલુકામાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતીય પરિવારની 13 વર્ષની સગીર વયની દીકરી પર છેલ્લા 5 મહિનાથી મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભોઈમદા ગામના આકાશ કાલુભાઈ વસ્કલે ગામના ઈસમે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને સગીરાને દુખાવો થતા તેણીએ આપવીતેલી પરિવારને જણાવી હતી, જેના પગલે તરુણીને સારવાર માટે લઈ જતા તેને 3 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ભોગ બનનાર બાળકીના પિતાએ ગઈકાલે રાત્રે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા મહિલા PSI JD દેસાઈએ જુદી જુદી કલમો તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ જૂનાગઢ B ડિવિઝનના મહિલા PI GT રાજપૂત ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવાને અસર.
ગાદોઈ ટોલ પ્લાઝા વિવાદ મામલે ટૂંક સમયમાં સ્થળાંતર. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કેસ કઢાવવા શરૂ કરાય મોબાઈલ એપ્લિકેશન. અને જૂનાગઢમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી રાખવા સબબ 6 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.